એવું તો મારી ગાડીમાં શું થઈ ગયું તેને કોમ્પ્યુટરમાં ચડાવવી પડી. મને કાંઈ આમાં સમજાતું નહોતું ને ભાઈને કાંઈ સમજાતું નહોતું. ચડાવી કોમ્પ્યુટર પછી તો ભાઈ હેઠે ગરી ગયા કે આમાં કાંઈક વાંધો છે. ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ છે શનિવાર અને છે રજા, તો ફ્રીમાં કાંઈક આયોજન કરવાનું છે અને વાહે ગાડી કમ્પ્લીટ કરી નાખી છે અને લઈને જવાનું છે. પાછળ વાગતું હતું ગીત, એના કારણે મ્યુટ કરવું પડ્યું, નકર કોપીરાઇટ આવે. તો હાલો હવે આપણે જઈએ. ગાડીને સલપ માર્યા પછી 15 સેકન્ડ અથવા 1 મિનિટ ગાડીને ચાલુ રહેવી દેવી જરૂરી છે, કારણ કે તમારું એન્જિન કાંઈ નુકસાની નહીં આવે. તો હાલો હવે આપણે જઈએ જરાક. આપણે ડ્રીમ ગાડી સામે હાલી આવે. કાલે અહીંયા બાજુના ગામમાં ભજન હતા ને, તો ત્યાં આવી ગયા હતા. અત્યારે બંધ છે, વાગ્યા છે 10. તો એને ફોન કરીએ આપણે. તો ભાઈ જો હવે શનિવાર છે એટલે લાઇટની છે તકલીફ. એજાદભાઈને હારે લઈ લીધા છે ને, એજાદભાઈ ડ્રાઇવિંગ ચાલુ કર્યું, પાછું નહોતો લેતો હાંકવો ગાડી, ગાડી દઈને દીધી છે, હાંકે ગાડી. હવે શું કરીશું, હવે જવું પાછા ઘરે. તો લાઇટ આવશે એટલે ભાઈ આપણને ફોન કરશે. હેલામેટનું તો હવે એકચ્યુઅલી બંધ રહ્યું છે અને હવે આપણે ઉપરનું જોવરાવાનું છે. હવે એ આવશે હમણાં એ ભાઈ, પછી આપણે ક્યાં જો આ અમારું ગારિયાધાર છે આવું. યશદભાઈ ને કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં. ભાઈએ ગાડી લખાવરાવીશ. કઈ ગાડી લખાવીશ? બોલેરો પિકઅપ. કેટલા ફૂટની છે? આપડા યશદભાઈ આ ઈ જ છે, લક્ઝરીનો જે ડ્રાઈવર છે ને ઈ જ છે, આપણા મિત્ર છે ખાસ. એટલે ભાઈને કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં. બોલેરો ગાડી ભાઈ લખાઈ નાખી છે 10 ફૂટ, અને ટૂંક સમયમાં તે હું પણ એક તમને સરપ્રાઈઝ આપવાનો છું, પણ હજી વાર છે થોડી. બરોબર. આ ભાઈ તો લગભગ ક્યારે ડિલિવરી ક્યારે લેવાની છે? અઠવાડિયું હોય જાય. આ ભાઈને અઠવાડિયાની વાર લાગશે ડિલિવરી લેવામાં. આ છે અમારા ગામનું બસ સ્ટેન્ડ. શનિવાર હોય ને એટલે અમારે આવું બધું હોય. હો ભાઈ, આ છે અમારા ગામનું સિવિલ હોસ્પિટલ. યેજુભાઈ ને ગાડી નાનું 200 લાગતી છે, લક્ઝરી હાકે ને એટલે ઉમેરી લાગતી છે. નાનું કહેવાય ને, આના કરતા મોટું ખરું. હે, આ તો નાનું કહેવાય. આ ભાઈ છે ને, આ છે આમ ગણો ને તો મારે લગભગ આમ નાનપણથી, એટલે હાવ નાનપણથી જ મારી હારે રહી છે. કાંઈ બે માંથી એક હાલે. મેં કારખાને લાઈન પકડી
એને પહેલેથી જ એને નાનપણથી જ તે ઓલું નાના રમતા ને મેં એક પર્સનલ વાત તમારા હારે શેર કરું. નાના રમતા ને એટલે કેમ કરતો ખબર છે આપણે ખટારા ને એવું બધું આવે ને એ હાંકતો પહેલેથી જ. આમ ટૂંકમાં હાવ નાનો હતો ને ત્યારથી એને વાહનમાં વધારે રસ, લિમિટ બહાર વાહનમાં રસ. અને અત્યારે જો આપણે મારી ચેનલ ઉપર તમે નવા હોય, તમે ન જોયો હોય તો વિડીયો જોઈ લેજો. આ ભાઈ લક્ઝરી હાંકે છે એ હું લિંક તમને હેઠે આપી દઈશ, જોઈ લેજો. એ લક્ઝરી તમે હાંકે નહીં રમાડતો જાય છે સુરત વાળા હાઈવે ઉપર. એક વખત તમે એનું ડ્રાઇવિંગ જોજો. અને જો અત્યારે લીલોતરી થઈ ગઈ છે મસ્તીની. તો જો ભાઈ આપણે આવી ગયા છીએ. કઈ મોટું દેખાડો ભાઈ તમારું આ બાજુ હોય. આ ભાઈ ની આપણે આવ્યા છીએ. આ મારી ગાડી છે. હવે વિચારે છે કેમ થાય બની જાય હે આની સોફાની નીચે બનાવો ને હે સોફાની નીચે બાસ ટૂપ નાખી દી બની જાય. હાલો જોઈ લઈએ આપણે. તો ભાઈ જો આ મોટી ગાડી રાખવામાં આવે તો પડ્યા પડ્યા વેરેન્ટેજ આવે. અત્યારે પાઉન્ડ નું કામ કરાવડાયું અને અત્યારે બીજું કામ ચાલુ છે એલામેન્ટ નું. આ રીતે હે આજ તો શનિવાર હોય ને મારા ને કાંઈક કાંઈક કરવાનું હોય ગાડીને. ગારિયાધારમાં એલામેન્ટ નું કામ બહુ સરસ છે આ ભાઈનું. કારણ કે પહેલેથી જ અહીંયા હું એલામેન્ટ કરાવું છું. ઓલો તો અંદર બેઠો અંદર કરે ફોનમાં પણ નહીં કરતો નથી. આ રીતે છે. સાઉન્ડ આપણને કાલની તારીખમાં ફિટ કરી દે છે. કેવું વાગે છે એ પણ તમને હું કહીશ.